ગુડ મોર્નિંગ માય લિટલ ફ્રેન્ડ્સ. હું હેતલ રાજપુરા શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લાખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 1ની દીકરીઓનું સ્વાગત કરું છું. ધ ડે ઓફ ધ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ એન્ડ આઈ વિલ એક્સપ્લેન યુનિટ નંબર 64 એન્ડ 66. સો લેટ્સ વી સ્ટાર્ટ. સૌપ્રથમ આપણે જોઈશું યુનિટ નંબર 64 અને સૌપ્રથમ આપણે તેમાં એની સૂચના પ્રથમ વાંચીશું. નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો ગુજરાતી અર્થ કયા કયા છે તે પહેલાં જોઈએ. ફર્સ્ટ ઇઝ પેટી, નેક્સ્ટ ઇઝ ટોપી, થર્ડ વન બંદૂક, ફોર્થ ઇઝ પલંગ એન્ડ ફિફ્થ ઇઝ ગાય. તો આ બધા ગુજરાતી અર્થ છે તેને અંગ્રેજી ઉચ્ચારમાં આપણે શું કહી શકીએ તે આપણે પહેલાં જોઈશું. તો પહેલું છે પેટી. તો પેટીને અંગ્રેજીમાં કહીએ છીએ બોક્સ. નેક્સ્ટ ઇઝ ટોપી. ટોપીને કહીએ છીએ હેટ. થર્ડ ઇઝ બંદૂક. બંદૂકને આપણે કહીએ ગન. અને ચોથું છે પલંગ. તો પલંગને અંગ્રેજીમાં કહેવાય કોટ. અને પાંચમું છે ગાય. તો ગાયને અંગ્રેજીમાં શું કહીએ છીએ? કાવ. તો આટલા ગુજરાતી અર્થની સામે અંગ્રેજી ઉચ્ચાર તમને આવડ્યા ને? પછીનું જોઈએ પેન, રમકડું, મરઘી, છોકરો અને અંજીર. આમાં પણ તમારે શું કરવાનું છે? ગુજરાતી અર્થ આપેલા છે તેના આપણે અંગ્રેજી ઉચ્ચાર બોલવાના છે. તો આમાં જોઈએ પેન. તો પેનને અંગ્રેજીમાં શું કહીએ? પેન. સેકન્ડ ઇઝ રમકડું. રમકડુંને કહીએ ટોય. થર્ડ વન ઇઝ મરઘી. મરઘીને કહીશું હેન. ફોર્થમાં છે છોકરો. છોકરાને શું કહેવાય? બોય. અને ફિફ્થ છે અંજીર. અંજીરને કહીએ છીએ ફિગ. તો આમાં પણ તમને ગુજરાતીની સામે અંગ્રેજી અર્થ આવડ્યા હશે. નેક્સ્ટ જોઈએ દફતર, ટાંકણી, માણસ, ડબ્બો, નળ. હવે આને આપણે ગુજરાતી છે તો એને આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું. તો દફતરને કહીશું બેગ, ટાંકણીને કહીશું પિન, માણસ એટલે મેન, ડબ્બો એટલે ટીન, નળ એટલે ટેપ. તો અહીં આપણે આ એક્સરસાઇઝ પૂર્ણ કરી. ત્યાર પછી જોઈએ યુનિટ નંબર 65. અહીં લખેલું છે વર્ક ફ્રોમ હોમ. એટલે યુનિટ નંબર 65 છે તેમાં પણ આ જ રીતની એક્સરસાઇઝ તમને આપેલી હશે જે તમારે અગાઉના વિડીયો આધારિત અને તમારી પાઠ્યપુસ્તક આધારિત તમારે ફિલઅપ કરવાનું છે, એટલે કે પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ યુનિટ નંબર 66 જેમાં તમને સૂચના આપેલી છે નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. અગાઉ આપણે શું જોયું? ગુજરાતી અર્થની સામે ઉચ્ચાર લખવાના હતા. આમાં તમને ઉચ્ચાર આપેલા છે અને તેની સામે તમારે સ્પેલિંગ લખવાના છે. બરાબર? તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ. પહેલું છે હેટ, પછી છે ટેપ, પેન, બેગ, ફિગ. તો હેટને સ્પેલિંગ થશે HAT, ટેપનો થશે TAP, પેનનો થશે PEN, બેગનો થશે BAG, ફિગનો થશે FIG. ત્યાર પછી છે ટોય. ટોયનો થશે TOY. બરાબર? તો આ બધા શું છે? અંગ્રેજી ઉચ્ચાર છે જેની સામે આપણે શું કર્યું? સ્પેલિંગ લખ્યા. ત્યાર પછી જોઈએ ટીન, ગન, લેગ, બોક્સ, કોટ, મેન. બરાબર? તો આ 6 જેટલા આપણે જોયા અંગ્રેજી ઉચ્ચાર. હવે તેની સામે આપણે શું કરવાનું છે? સ્પેલિંગ લખવાના છે. તો પહેલાં આપણે ટીનનો સ્પેલિંગ જોઈએ. TIN, ટીન. બરાબર? ડબ્બાનો સ્પેલિંગ શું થાય? બરાબર? ટીન. તો TIN, ટીન એટલે ડબ્બો. નેક્સ્ટ જોઈએ ગન. તો ગનનો સ્પેલિંગ શું થશે? GUN. થર્ડ વન ઇઝ લેગ, LEG. ત્યારબાદ જોઈએ બોક્સ, BOX. ત્યાર પછી જોઈએ કોટ,
ઓ ટી એન્ડ લાસ્ટ વન ઇઝ મેન. મેન એટલે કે માણસ. MAN. નેક્સ્ટ જોઈએ. ઓકે, અહીં આપણે આ યુનિટ પૂર્ણ કરેલું છે. બરાબર, તો જે યુનિટ તમને હોમવર્કમાં આપેલું છે તે પણ તમારે પાઠ્યપુસ્તકમાં કરવાનું છે અને અત્યારે વિડીયો આધારિત જે આપણે યુનિટ શીખ્યા તે પણ તમારે પાઠ્યપુસ્તકમાં કરવાના રહેશે. ઓકે બાળ મિત્રો, તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.